ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો હાલો, જીવન સંગીતમાંથી બોલો. બોલો બોલો. હવે આપણે અગાઈ બાબતની વાત કરવી હતી. તો એવું બોલો ને. પાત્ર હોય 35-40 વર્ષનું, ક્યાં ગામથી બોલો છો? ગામ ભાણો, તાલુકો મોટા કાલાવાડ, દેવભૂમિ દ્વારકા જિલ્લો. બરાબર. તમારો વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? વિડીયો નથી મૂકવો આપણે. તો મારે કઈ રીતે બરોબર. ગોતવું તમારું? પણ આ તો તમારા મગજમાં હોય, સામે કોન્ટેક્ટ કરાવો એવું કઈ હોય ને. મગજમાં પછી કેટલું કરીએ? રોજના 50 ફોન આવે. એ ફોન તો 50 આવે, તમારી વાત બરોબર છે. એટલે પણ રોજના 50 ફોન આવે, બધાને કેમ મગજમાં રાખવું? હા, એ તો મગજમાં ના લાવીએ એટલું. વિડીયો મુકાવો ને તો મને યાદી રહે એમ. તમારા ફોન આવેલો હોય, તમારું રેકોર્ડિંગ હોય, કોઈ એવું પાત્ર આવે તો પણ કોન્ટેક્ટ કરાવીએ તમારો. એટલે મારો ફોટા ને એ પ્રૂફ બધું તમને મોકલી આપું. એ બરાબર છે, તમે મને આપો, પણ પછી મને યાદી ન રહે ને તમારી. તમે મને હા, આપ્યો એ હોય બરોબર. બાયોડેટા, હાલો, તમે મને બાયોડેટા આપ્યો હોય, હાલો હું વાંચીને રાખી દઉં. પણ તમારી યાદી મારે કઈ રીતે રાખવી કે તમે મોટા કાલાવડથી છો, તમારે લગ્ન કરવાના છે? એ યાદી મને ના રહે, પણ તમારો જે વિડીયો મૂક્યો હોય ને, વિડીયો દ્વારા કોઈ તમને પાત્ર મળી જાય. એની અંદર હા, તમારો એ તો મોબાઈલ બરોબર. નંબર હોય, તમારો ફોટો હોય, એમાં કોઈ સાંભળે તમારી વાત ને સીધું તમારો કોન્ટેક્ટ થાય. ના, આગળ મેં વિડીયો જોયો, રાજકોટ વાળું પાત્ર હતું, કોળી પટેલ છે. બરાબર. આવી તો વિડીયો મુકાવો ને તો ક્યાંક મેળ આવી જાય તમારે. વિડીયો મુકાવો જ પડે એમ. તમે જ કહો ને, તમને કેમ લાગે હું કહું એ વાત સાચી છે? એ વાત તો તમારી બરોબર છે, મને એવું હા, લાગે. મેન વસ્તુ એવી છે કે વિડીયો દ્વારા ક્યાંક તમને પાત્ર મળે. તમારી વાત કોઈ વ્યક્તિ સાંભળે અને એવું લાગે કે ના તો આપણા લાયક પાત્ર છે, તો ડાયરેક્ટ તમારી વાત સાંભળી અને ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ એ લોકો કરી શકે. તો અમારા દ્વારા પણ કોન્ટેક્ટ કરાવે કે ભાઈ આ વ્યક્તિનો મને કોન્ટેક્ટ કરાવો. તમારો જો કે નંબર તેમાં મૂકશું જ આપણે. ઘણી વખત તમને ડાયરેક્ટ પણ ફોન આવી શકે, નકર પછી અમને એમ કે ભાઈ આ વ્યક્તિનો કોન્ટેક્ટ કરાવો, તો અમે જો એક કોન્ટેક્ટ. લગ્ન થયા નથી, બરોબર? હા હા, બરોબર છે. તો લગ્ન એક કર્યા નથી, જે હા, એ તો સમજાય. નાનો એ ભાઈ છે બધી વાત એના લગ્ન એ થઈ. બધી વાત સાચી, પણ આમાં હું તમે વાત જે કરો ને એ રેકોર્ડિંગ થાય ને આપણે મૂકીએ ને એ કામ સચોટ થાય. ઓલું તો તમે મને બધી વાત કરો, હું આયા તમારી કરું, પણ પાછું અડધી કલાક થાય, મારે 10 ફોન બીજા આવી જાય, ભૂલાઈ જાય, હા, યાદ એ તો નહીં. બરોબર. રેકોર્ડિંગ હોય તો હા, ઓલું શું છે, યાદી અમારી પરમેનન્ટ થઈ જાય. પછી અમે ગમે ત્યારે કોઈ એવું પાત્ર આવે તો અમે એને આ તમારી લિંક પણ મોકલીએ કે જો આ ભાઈ છે ને એનું કરવાનું છે, જો સાંભળી લો. કોઈ એવા બેન હોય ને તો અમે પણ એવી લિંક આપીએ કે જો આ તમે સાંભળી લો, આ ભાઈ આ રીતનું કામકાજ કરે છે, આ રીતનું છે. એ બધી વાતચીત થઈ શકે. તો ફોટો અને આધાર કાર્ડ ની ઝેરોક્ષ નું બધું નાખવું પડે? કોઈ વસ્તુની જ જરૂર, ખાલી એક ફોટાની જ જરૂર છે. અને તમે જે વાત કરો ને એનું રેકોર્ડિંગ કરવું પડે. એ મેન એ છે. ફોટો કદાચ તમે ન મુકાવો તો બી ચાલે, કારણ કે આપણે બમી કાર્ટૂન મૂકી દઈએ, પણ મેન વસ્તુ તમારી વાત છે ને એ મેન છે. બરોબર. હા, ડોક્યુમેન્ટ કોઈ વસ્તુની જરૂર નથી. આપણે કોઈ આધાર કાર્ડ પુરાવાની કાંઈ જરૂર નથી. તમે જે બોલો છો એ સત્ય જ બોલો છો એવું સમજીને આપણે આ વસ્તુ કરીએ છીએ. આમાં કોઈ આપણે પુરાવાની કે કોઈ વસ્તુની જરૂર નથી. બરોબર. જે વાત કરશો એના આધારે જ તમને પાત્ર મળી જાય. હા, તો વાત આપણે આ વાત છે એ જ વિડીયો તમે જ મૂકી દેવો કે? મારે જ મૂકવાનો હોય. તમે પરમિશન આપો કે આપણે રેકોર્ડિંગ કરીએ મૂકીએ, તો આપણે મૂકી શકીએ. તો મૂકી તો બીજું હું હવે હું તો હવે ક્યાંય સેટિંગ થતું નથી અટણ કે. ના, એ તો તમારી વાત સાચી છે, પણ આમાં થોડોક ચાન્સ રહીએ. આમાં મળવાનો ચાન્સ રહીએ. એનું કારણ છે કે આપણી એજ થઈ ગઈ હોય, ઉંમર થઈ ગઈ હોય, સગાવાલાને આપણે વાત કરતા હોય છીએ, પણ અત્યારે શું છે, કોઈ પાસે સમય નથી કે કોઈની વાત કોઈને કરવાનો ટાઈમ જ નથી કોઈ પાસે. તમારી વાત બરોબર છે. આ વસ્તુ કોઈ પાસે સમય નથી. તમે કદાચ તમારા સગાવાલાને એમ કહો કે લ્યો આ મારો બાયોડેટા, કે એવું પાત્ર હોય તો કહેજો, તો એ સ્વાભાવિક ને સમય કરતા એનું કોઈ અંગત હશે ને એનું વધારે વિચારશે. ક્યાં એવું પાત્ર હોય છે, ક્યાં એવી દીકરી છે ને, તો તમારો બાયોડેટા નહીં મોકલે. એ એમ કે મારા હાળાનું નથી થતું, એટલે મારા હાળાનું મોકલી દઉં.
હા એ તો હા એનું જે પર્સનલ હશે એનું નજીક હશે એનામાં ધ્યાન વધારે આપશે, તમારું ધ્યાન નહીં આપે. હા હા એ અને તો કદાચ બરોબર તમે છે. તમે વાત કરતા હોય કે લ્યો આ ફલાણા ગામ છોકરી છે જરાક મારી અહીંયા વાત કરી લીધો ને, તો એ તમારી વાત નહીં કરે, એ કે આ છે એનું કરવાનું પણ અહીંયા તો શું છે બહુ કાંઈ નથી પણ આ છે અમારે, લ્યો અમારા ભાઈ છે ને એનું સારું છે એમ કરીને એને વધારે દેશે. હા હા એ સટકાવી નાખે બધું. એટલે આ બધું એવું છે અત્યારે, અને આ તો અમે તો ફક્ત તમને જાહેર જ કરી દઈએ, એટલે આમાં અમારે કોઈ વસ્તુ કાંઈ મોનોપોલી છે જ નહીં, સમજી લ્યો. હા એ તમારો તો બરોબર છે. બાયોડેટા, બસ તમારો જ બાયોડેટા, તમારો ફોન નંબર, તમારો ફોટો, કોઈને તમારી વાત ધ્યાનમાં આવે તો ડાયરેક્ટ તમારો જ કોન્ટેક્ટ કરે, એમાં વચ્ચે કોઈ માણસ જ નહીં, સમજ્યા? વચ્ચેનો માણસ હા જ ન હોય આમાં. હા તો ફોટો મોકલવું પડે ને. ફોટો અને તમે જે કાંઈ વાતચીત કરો, તમારો જે પરિચય આપો એનું આપણે રેકોર્ડિંગ કરી લઈએ. પરિચય બોલો બધો જે જાણવું હોય. એમ મૂકવો જ છે ને આપણે? હા હા મૂકવો જ છે. બરાબર છે, બરાબર છે. જો બે ભાઈ છે બરોબર, બરાબર 21 વીઘા જમીન છે. બરાબર. જમીન ભાણવડ રોડ ઉપર આવે, રોડ કાંઠે. હે હા બરાબર. અને એ ડોહીમાં છે મારા ભેગા એક. અચ્છા બા છે. હા માજી એક છે, બાપા તો એક્સપાયર થઈ ગયા એટલે ઘણા ટાઈમ થઈ ગયો. બરાબર. અને ખેતીનું કામ કરું છું એટલે ટૂંકમાં હું કરતો નથી, કરાવું મજૂર આજે. હા બરાબર છે, સમજાય. અને સાધન બધા છે ઘરના, ફોરવીલ બોરવીલ બધી બધી સગવડ બધી છે. હે કેટલી ઉંમર કેટલી છે તમારી? ઉંમર 40 વર્ષ, 40 માંથી 41 42 થઈ ગયા. 42 વર્ષ. હા તો લગ્ન થયા હતા કે નહીં તમારા? લગ્ન કર્યા જ નથી. 4 બહેનો હતી એને પરણાવી દીધી, મારા નાનો ભાઈ હતો એના લગ્ન કરી દીધા. બધો કારોબાર મારી માથે હતો, બધું મેં મૂકી દીધું. મારે લગ્ન કરવાનો કોઈ વિચાર નહોતો, બરોબર. કા પેલા નહોતો વિચાર એવો. લે અને તો હવે કેમ પછી વિચાર હવે આવ્યો? શું હવે એમાં કે હવે ડોહીમાં થાય કામ, બરોબર. હં. એટલે કોઈ એવું પાત્ર મળી જાય તો એમ કે આપણું. ના એ તો સમજી ગયો, પણ એમ કે તમે યુવાની હોય ને ત્યારે તમે ગોઈતું હોય પાત્ર, એમ થોડોક ફેર પડે એમ. હા એ તો બરોબર છે, પણ તઈ મેં ગોઈતું ને મારા માથે કારોબાર હતો. બાપા પેલાથી વહેલા એક્સપાયર થઈ ગયા હતા, બરોબર. ઓહો. એટલે 4 બહેનો હતી, બધાને પરણાવી દીધી છે. હા બરાબર છે. ના દીકરીઓ તો બરાબર છે કે સમયસર એના ઘરે વયા જાય. હા અને ના મારા નાનો ભાઈ હતો એને પરણાવી દીધો, એને લગ્ન થઈ ગયા 12 13, 14 વર્ષની છોકરી છે, 10 વર્ષનો છોકરો છે. હે હા એ તો બધી રેડી જ છે, પણ હવે આ બધા મને એમ કે હવે ઘર કરી લે, આ ડોહી થાય કઈ છે. હે એટલે આ બરાબર છે. પ્રશ્ન છે. સાચું. બરાબર. શું નામ છે તમારું? મારું બાબુભાઈ દાદુભાઈ કનારા આહિર. બાબુભાઈ દાદુભાઈ. હા દાદુભાઈ કનારા. હા કનારા. ક્યાં આહિર છો તમે? કોરઠિયા. અચ્છા સોરઠિયા. હમ ગામ શું કીધું તમારું? ગામ મોટા કાલાવડ, પોરબંદર થી જામનગર જતા રોડ ઉપર જ આવે. મોટા કાલાવડ. હમ બરાબર છે. જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો તાલુકો આવે દેવભૂમિ, ઓલા આપણે ભાણવડ, ને જિલ્લો આવે દેવભૂમિ દ્વારકા. અચ્છા ભાણવડ તાલુકો. હમ બરાબર છે. કેટલીક આવક કેટલી થાય ખેતીમાં તમારે? ખેતીમાં આવક થઈ જાય વરાને 10-12 લાખની થઈ જાય. એમ હમ 12 લાખ આવક થઈ જાય. હમ 21 વીઘા જમીન કીધી ને તમે? હા 21 વીઘા જમીન છે. બરાબર છે, તો સમજાઈ ગયું. ખાલી આપણે રસોઈ માટેનું બધી હવે એ બધી જળવાઈ રહી એવા હારું. હે હા બાકી કોઈ પાત્ર આવી જાય એને કઈ કામ કરવાનું છે નહીં. કામ કાંઈ નહીં કરાવો. હા કામ કઈ નહીં, ખાલી ઘરનું જ કરવાનું છે. બરાબર સમજાઈ. ઘરનું જ કામ કરવાનું છે. હા બરાબર છે. મકાન બકાન ઘરના છે મોટા કાલાવાડમાં તમારે? મકાન જાય કાલાવડે 3-4 મકાન છે. પ્લોટ અહીંયા જબરજસ્ત કમઠાણ છે. પછી ફતેપુરના પાટીએ વાડી છે. ન્યાય હમણાં 2-4 વર્ષ ત્યાં 10-15 લાખનું ન્યાય મકાન બનાવ્યું છે. વાડી મકાન એવા બધા બનાવ્યા? હા વાડી એવા બનાવ્યા. વાહ બરાબર છે. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? ભણ્યો 5 ચોપડી, પણ એ 5 ચોપડી નથી, કારીગરી બધી. મારી કોઈ પણ વસ્તુમાં કોઈ એમ અકર નંબર આ વસ્તુ નથી આવડતી એમ. એવા બધા કારીગર? હા કારીગર
ટ્રેક્ટર છે, મોટરસાઇકલ છે, વાહન છે, 4 વ્હીલ છે, ગમે એ નજર પડી ગઈ એટલે એને હે એટલે રિપેર કરો તમે? હા રિપેર કરી લો. કોઈ હે? આપણે જરૂર ના પડે કોઈને. આ ફોલ્ટ થયો એટલે ચાલુ ગાડી ફોલ્ટ થયો એટલે ખમી કરી લઈ. હે હા વાહ સારું કહેવાય. મગજ શક્તિ એવી છે ટોટલી કોઈ કામ અકર નથી કોઈ. બરોબર. હે એટલું બધું પાવરફુલ માઇન્ડ તમારું. હા માઇન્ડ પાવરફુલ છે બધું. વાહ 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 બરાબર છે. પણ આનો જ આ ખામી રહી ગઈ. પેલા નહોતું કરવું પણ હવે એમ કેમ કે જીવન જીવવાનો સહારો થોડોક કરી લેવાય. હે હા એટલે પેલા હું તમે એમ કે કોઈ તમને જોવા આવતા હતા ને તમે ના પાડી દેતા હતા એવું થતું હતું કે તમે જોવા જ જતા પેલા તો નહીં? સામેથી માગા આવતા. પેલા તો સામેથી આવતા હતા. હે હા પણ કઈ ના કર્યું. લે 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 પછી એમ થયું કે પછી નિરાતે કર્યું. નિરાતે કરજો નિરાતે કરી લેવું એમ થતા થતા સમય વેગી. પણ હવે પછી ઉંમર થઈ ગઈ એટલે ઉમને મેળ ના આવે. એ તો છે પણ આમ કે વરસાદ પેલો વરસાદ થયો હોય ને પછી એમ કે હાલો નિરાતે વાવણી કરશું તો કેમ એમ ભેગું થાય? હા પછી પાછો માથે વરસાદ આવી ગયો વાવણી થવાની જ નથી. આ વરસાદ આંબી ગયો શું કરું જો હા. વરસાદ આંબી ગયો એવું થયું. હા વરસાદ આંબી ગયો પાછો એવું થયું. બરોબર છે બરોબર છે. પછી પછી તમારા પપ્પા મમ્મી? પપ્પા તો એક્સપાયર થઈ ગયા ઘણો ટાઈમ છે ને. આ તો મમ્મી છે હજી. અચ્છા બા છે એ કેના ભેગા તમારા ભેગા છે? મારા ભેગા જ છે. બરાબર છે એટલે અત્યારે તમારે ફેમિલીમાં તો કોણ મમ્મી અને તમે મા દીકરા જીવો છો? હા મારો દીકરો જ રહેશે. ઓલો નાનો ભાઈ ભેગો છે પણ ઓલી વાડીએ રહેશે. સમજાઈ ગયું. ઓમ સાથે પણ રહે છે અલગ? હા રહે છે અલગ. બરાબર છે એટલે અત્યારે તમારે રસોઈ પાણીમાં કોણ મમ્મી કરી દે રસોઈ? હા મમ્મી કરી દે હજી. બરાબર છે. કેટલી ઉંમર છે મમ્મીની? મમ્મીની ઉંમર થઈ ગઈ છે 75. 75 80 ના આડે. હે હા બરાબર. તમારી બેનનું કેટલા? બેનું 4. અચ્છા બધા બેનું સાસરે વયા ગયા. ભાઈ નાના છે બધી બેની સાથે. એના હા મેરેજ થઈ ગયા છે? હા બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. કોઈ લાંબુ પરિવારનો એ કઈ પ્રોબ્લેમ છે નહીં. બરોબર. હે અને પછી આ જે તમે કહો છો કે આ લગ્ન કરવાનો આપણે વિચાર આવ્યો તો એ હમણાંથી 1-2 વર્ષમાં જ આવ્યો વિચાર કે આમ કે પહેલેથી આમ કે વિચાર આવ્યો તો કે હવે કરી નાખીએ એમ? એટલે આ વિચાર આવ્યો છે હમણાં છે ને વિડિયા જોઉં ને એટલે આ વિડિયા જોઉં એટલે હમણાં 6 મહિના ત્યાં વિચાર આવ્યો કે ઘરનું આવું હોય તો કરી લેવાય હવે. અચ્છા આ વિડિયા જોયા પછી તમારું મન બદલી ગયું કે ના ના જો હવે કરી હા મન નાખીએ? બદલું. હું કહું સહારો બદલે. ડોહી તો મારી તો આજ છે ને કાલ નથી પછી. સાચી વાત છે. માવતર તો એનો ટાઈમ પૂરો થાય એટલે એ તો માયાજાળ હંકેલી લે નહીં. હા બરોબર છે બરોબર છે. એટલે પાછળની જિંદગીનો વિચાર કરવો જોઈએ અને હા. વહેલું કરવું જોઈએ. આ તો તમે બહુ મોડું કરી નાખ્યું. હા એ તો મોડું તો થઈ ગયું. હવે બહુ થઈ મોડું કરી ગયું નાખ્યું એમને તો કારણ કે હવે. હવે 42 વર્ષ થયા છે એટલે થોડુંક પાત્ર એ ટાઈપનું હોય હા ઉંમરને તે ભલે ને લાયક આપણે હોય. એ ટાઈપનું હોય. આપણે એમ નથી કહેતા કે આપણે કોઈ 25 વર્ષ પાત્રું હોય ને પરબારમાં આપણે કરી લેવું એવું નથી. બરાબર છે. તમારી નજરમાં કોઈ હોય કે ચોક્કસ ચોક્કસ. ના, ના, હવે 40 વર્ષ 35 વર્ષનું હોય. બરાબર છે. આ તમે બરોબર જે એટલે મોબાઈલ નંબર વાપરો છો એ વોટ્સએપ નંબર છે આ? હા વોટ્સએપ નંબર જ છે. બોલો જે નંબર આ 91 5 91 5 76 હા 27 27 754. 27 754 હા 91 5 76 હા 27 7 54 54. રેડી. હા હા વોટ્સએપ નંબર જ છે. સરસ સરસ સરસ. બરાબર છે. પછી આ જે આપણું ગામ છે મોટા કાલાવાડી કેવડું છે ગામ? ગામ મોટું છે. હે હા બરાબર છે 8-9 હજારની વસ્તી છે. એમ હા બીજું આમ કાલાવડ શીતલા કરીને એ આવ્યું છે ને એક? ઈ નહીં. ઈ શીતલા કાલાવડ છે. એ મોટા કાલાવડ કહેવાય. જામનગર જિલ્લામાં આવી ગઈ. જી એ તાલુકો કહેવાય. હા બરોબર છે. પછી ભાણવડ તાલુકામાં 2 કાલાવડ છે. એક રેટાનું કાલાવડ છે. હે ઘણા બધા કાલાવડ છે. હા એ નાનું એવું કાલાવડ છે. ને આ અમારું મોટું કાલાવડ છે ને ભાણવડ થી 9 કિલોમીટર જ થાય. હે હા તો ભાણવડ થી 9 કિલોમીટર રેન્જમાં છે. બરાબર છે. સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપજો. અને તમે આહિર સમાજમાંથી છો તો તમારા સમાજમાં જોઈએ છે કે કોઈ બીજા સમાજ હોય તો હાલશે? એટલે હવે મારું કહેવાનું એક છે દલિત સમાજ સિવાય બીજું ગમે એ સમાજ હાલશે. અચ્છા. એક દલિત સમાજ નહીં બાકી કોઈ પણ સમાજ તમારે ચાલશે? હા બીજો કોઈ પણ સમાજ હાલશે. બરોબર. ચોક્કસ કોઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશું તમારો. અને ખાસ કરીને એક
ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો હા. પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ સાથે. ના એમ તો અમે મગજ શક્તિ વાળી એમ તો પરબર હોય ને સીધો સાચી વાત છે. અને તમારી એજ છે 42 વર્ષ અત્યારે, તો કોઈ એવું છૂટું થઈ ગયું હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કાંઈ છોકરા હોય તો એવું હાલે ખરું તમારે? હારે છોકરા હોય તો એવું ના હાલે, બરોબર. હે, એટલે વિધવા હોય તો હાલે. સમજાઈ ગયું. એમની વિધવા તો ગમે એ હોય તો. એમની કદાચ દીકરો કે કદાચ હોય 10-15 દીકરી વર્ષ. હોય કદાચ. હા, દીકરી તો હોય. દીકરી તો હોય. આ તો મેં કીધું તમારા ખેતીવાડીનું છે ને, કદાચ દીકરો મોટો હોય કદાચ 15 વર્ષનો, અને કદાચ 2-5 વર્ષ રાહ જોવે તો આ છોકરો કામે ચડી જાય સીધો. એવું આપણે વાત કરી હોય તો ખબર પડે. એવું આપણે ન કરો. ભલે વિધવા બાઈ હોય, એમ દીકરો છોકરી નહીં. એકાદી હા છોકરી ભેગી હોય તો હાલે. સમજાઈ એ ગયું. આપણે કહેવાનું છે કે આ ભાઈ એ ઉડતું પંખીનું કહેવાય, બરોબર હા, છે. એ તો છે. એ આપણે શક્તિ ભક્તિ ને આપણે કરીને એને મોકલી દઈ. એ વાત સાચી. સમજાઈ ગયું. ટૂંકમાં દીકરો નહીં, દીકરી હોય તો તમારે હાલે, બરાબર ને? હા, દીકરી વાળું હોય તો હાલે. સમજાઈ ગયું. અને સાવ વિધવા હોય તો હાલે. હા, એ તો સમજાઈ ગયું. એ તો હાલે. પણ આ તો એક ઓપ્શન છે કે ભાઈ દીકરો દીકરી કાંઈ હોય તો તમારે હાલે, એટલા માટેની વાત છે. હા, દીકરી હોય તો હાલશે, દીકરો હોય તો નહીં હાલે. ચોક્કસ. ચાલો, કાંઈ વાંધો નહીં. આપણે તમારી વાત મૂકીએ, અને કોઈ એવું સારું પાત્ર હોય તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમે તમારો એક મને ફોટો મોકલી આપજો, બરાબર છે? હા, તો એ આગળ નાખી દઉં કે? હા, અત્યારે નાખી દો. હા, નાખી દઉં. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા. હા જી. જી. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.